શું કરો? જો ને દહીં જમાઈ તું છાસ ભાગવા તૈયારી. આજે રામનવમી હે ને રામનવમીનું જ ખાવાનું બનાવ્યું. બરાબર. રાજગરાનો શીરો બટાકાની ભાજી. લે તું આવી તો ભગવાનને ધરાવતી હજી તૈયાર જ કરી નાખી દીધી. જો ચડી ગયો ને ચમચી છોડતો નહીં. હા એટલે ચડી ગયો. મસ્ત મસ્ત હું ચડાઈ આવું ચો ચડાઈ રહું છું. તું છાસ ભાગવા તૈયારી કર. એવું કરું? હજી દહીં નાખવાનું હો? બીજું દહીં નાખવાનું હો કે બરાબર? છાસ ભાગવાની પપ્પા. લેજો ભાગી નાખો તમે તાર. બધું દહીં લેવાનું નહીં લેવાનું મને નહીં ખબર. હા લઈ લેવાનું બધું. હું એ જ પૂછતી. એનું ગોમ જવાનું હતું ને તે જૈન દિવસે જવાનું ને જમાઈને જ જઈતી. આપણે તો આપણે બે બે દિવસ- છાસ નહીં ભાવતી ને આપણે 2 દિવસ જ રહેવાનું. એટલે 2 દિવસ ફ્રીજમાં પડી રહી છે મસ્ત હતો ખાટું એકદમ. હું બ્લેન્ડર ફેરવી દઉં પછી પાણી એડ કરું. દહીં વધારે હતું ને એટલે મસ્ત મસ્ત મજાનું ભોજન બની ગયું છે. હવે આપણે ખાવા બેસી બેસી જઈશું. જઈએ. ચાલ ઉપર ને ઉપર ચાલુ કરી દીધું. પપ્પાને ખબર નથી એટલે પપ્પા સાસ ભાગી ને આજે આજ મોડું થઈ છે બેટા. ખાવા બેસી ગયો. તો પપ્પાએ કઈ ઉતાવળ કરી. એટલે કાલની સાતમ કરી લઈએ પાછી બધાનું શ્વાસ. આજે બીજું બની જ જીવો ખાવાનું તો સાસ ભગાઈ જાય એટલે ખાવા બે ખાવાનું થઈ ગયું. સરસ કામ કેવું વાર. પહેલા જમાનામાં વલોણી લઈને બેસતા આમ પૈ ગોળવા બેહવાના. આ તો બ્લેન્ડર ફેરવી એટલે તૈયાર. હા શીરો એ તૈયાર, શાકે તૈયાર. બધા તૈયાર. આવી જાઓ મિત્રો રામનવમીનું ભોજન કરવા. રાધે રાધે.